જય માતાજી બધાને। ઉનાળાની ગરમી સામે રક્ષણ આપે તેવું પરંપરાગત પીણું એટલે આંબલવાણું। મિત્રો, કાળઝાળ ઉનાળો આવી પહોંચ્યો છે। લૂ ઝરવાની મોસમ। આવા સમયે યાદ આવે તન મનનું ઠંડક પહોંચાડતું એક મસ્ત પીણું એટલે કે આંબલવાણું। આંબલવાણું એક વિસરાયેલું પીણું છે જે બહુ ઓછાને ખબર હશે, પણ આ એટલું હેલ્ધી છે ને કે આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે। ઉનાળાનું પરંપરાગત પીણું ઘેર બનાવવું પણ સરળ છે। પિત્ત તોડે, ગરમી ભગાવે અને પેટ ચોખ્ખું ચળાક કરી દે, મગજ પણ ટાઢું થઈ જાય, એટલું સરસ આ પીણું છે। આપણી સંસ્કૃતિ પરંપરામાં ઠંડક કરવાના અસંખ્ય ઉપાય છે, જેમાં આંબલવાણાનો પણ સમાવેશ થાય છે। આપણા પૂર્વજોએ ગરમીથી બચવા અને આપણને અણમોલ દિવ્ય પીણું આંબલવાણાના રૂપમાં બક્ષિસ સ્વરૂપે આપેલ છે। વર્ષો સુધી દરેક ઘરમાં ઉનાળામાં અઠવાડિયામાં 2 વખત આંબલવાણું પીવાતું હતું। તો આંબલવાણું એકદમ પરંપરાગત પીણું છે જે ઉનાળાની કાળઝાળ ગરમીની સામે રક્ષણ આપે છે અને આપણા શરીરને, પેટને ઠંડક આપે છે અને આપણું મગજ પણ શાંત કરે છે। પરંતુ આધુનિકતાના ખ્યાલમાં આપણે ઉનાળાની ગરમીથી બચવા અનેક ઉપાયો કરવા લાગ્યા છીએ। ખાસ કરીને રાસાયણિક રીતે તૈયાર થયેલા ઠંડા પીણાં ખૂબ જ પીવાય છે, જે ખૂબ જ શરીર માટે નુકસાનકારક છે। રાસાયણિક રીતે તૈયાર થયેલ આ પીણાઓની દાહક અસર સીધું આંતરડા ઉપર થાય છે અને લોહીમાં ભળી યકૃતમાં જાય છે અને યકૃતની ક્રિયાઓ ખોરવી નાખે છે, જેથી શરીરનું બળ કાળક્રમે ઘટે છે। હાડકાની મૃદુતા એટલે કે હાડકાનું કોમળપણું ઉત્પન્ન કરે છે, જેથી તે ભાગવાનો ભય વધુ રહે છે। આંબલવાણાના હવે આપણે આ વિડીયોમાં આગળ ફાયદા જોઈશું। આંબલી ચીકાશવાળી તથા ભારે છે, આમ ખટાશ, ચીકાશ અને ગુરુતાથી શરીરમાં વાયુ ભેગો થવા દેતી નથી। પરિણામે આપણા શરીરનો સુકાઈ ગયેલ મળ તોડી બહાર કાઢે છે। આમ તે અલ્પરેચક છે, જેથી શરીરનું બળ ઘટતું નથી। તો જે વ્યક્તિઓને વાયુનો પ્રોબ્લેમ હોય એ વ્યક્તિઓ ખાસ કરીને, અથવા જેને કબજિયાત રહેતી હોય એ વ્યક્તિઓ આ પીણું ખાસ કરીને લે, જેથી એમને શરીરમાં ઘણો ફાયદો થાય। આંબલપણું ઉનાળાનું સ્વાગત પીણું થઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે। આપણા પૂર્વજો ઉનાળામાં આનું સેવન કરતા આવ્યા છે। ગરમીથી લાગતી લૂથી બચી શકાય છે। અત્યારની જીવનશૈલી અને ખોરાક શૈલીથી પિત્તનું પ્રમાણ શરીરમાં વધે છે, તેથી આ પીણું લેવામાં આવે ને તો આ પીણું પિત્તનાશક છે, જેથી આપણા શરીરનો પિત્ત નાશ કરે છે અને કફને પણ કાબૂમાં રાખે છે। પગની જે તળિયાની બળતરા થતી હોય છે એ પણ મટાડે છે અને મગજ અને શરીરને પણ ઠંડક આપે છે। આંબલવાણું સારું એવું પાચક છે, તો જેને પેટમાં પાચકનો પ્રોબ્લેમ હોય છે અને ખૂબ જ એવું પચવામાં મુશ્કેલી થતી હોય છે, અપચો થતો હોય છે અથવા તો કબજિયાત રહેતી હોય છે, એના માટે તો આંબલવાણું આશીર્વાદરૂપ છે। આ દિવ્ય પીણાને વધુમાં વધુ પ્રચાર થાય અને ગુજરાતમાં દરેક ઘરે ઉનાળામાં આંબલવાણું બનાવી પીતા થાય તે જરૂરી છે। એના માટે મેં આ વિડીયોમાં આંબલવાણું કેવી રીતે બનાવવું ને એ અહીં આગળ મેં બતાવ્યું છે। તો 8 ગ્લાસ બની શકે એટલું આંબલવાણું બનાવવાની રીત હું તમને બતાવું। તો ચાલો આજે આપણે રીત જોઈ લઈએ। એને બનાવવા માટે સૌપ્રથમ પાકી ખાટી આંબલીના કાતરા જે હોય છે એની ઉપરની છાલ કાઢી 50 ગ્રામ જેટલી આંબલીને અડધો લીટર ચોખ્ખા પાણીમાં સાંજે પલાળીને ઢાંકી દેવું। સવારે મસળી ગરનાથી કાઢી લેવું અને બીજા જુદા વાસણમાં 5 લીટર પાણીમાં અધકચરી ખાંડેલી વરિયાળી 25 ગ્રામ જેટલી પલાળવાની છે અને સવારે ગરણાથી ગાળી લેવી।
તો આંબલીને પણ અને વરિયાળીને પણ આપણે રાત્રે જ પલાળી દેવી અને બંનેને અલગ અલગ વાસણમાં પલાળવાની છે. સવારે જુદા વાસણમાં અડધા લીટર ચોખ્ખા પાણીમાં 100 ગ્રામ દેશી ગોળને, ખાસ કરીને દેશી ગોળ જ લેવો, દેશી ગોળ ઓગાળી લેવું અને પછી એને ગળણીની મદદથી ગાળી લેવું. આ ત્રણેય ગાળેલા પ્રવાહીને મિક્સ કરી દિવસે પીવાના ઉપયોગમાં લેવું. તો આંબલવાણું બનાવવાની રીત કેટલી સહેલી છે. આંબલવાણું અલ્પરેચક છે, જેથી લૂ લાગતી નથી, પિત્તનાશક છે, કફને કાબૂમાં રાખે છે, પગની તળિયાની બળતરાને પણ મટાડે છે, મગજ અને શરીરને ઠંડક આપે છે. કેટલું ફાયદાકારક છે આંબલવાણું. આ ઉનાળામાં તમે પણ બનાવશો ને. અને આંબલવાણું સારું એવું પાચક છે, શરીરમાં ઇલેક્ટ્રિક બેલેન્સ કરે છે. તો આંબલવાણું કોણે નહીં લેવું, તો ખાસ કરીને નોંધી લેજો કે આંબલીનું સેવન અમુક માત્રામાં જ કરવામાં આવે તો ચોક્કસ ફાયદાકારક છે. નહીં તો જોઈન્ટ્સ પ્રોબ્લેમ, સ્કિન પ્રોબ્લેમ જેવા કેટલાય ડિસીઝ પણ થતા હોય છે. એટલે આંબલીનું આપણે અમુક જ માત્રામાં સેવન કરવું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ સારી એવી માહિતી મળે. આવજો.